હલો. હલો. હા કોણ જીવાભાઈ બોલે? હા જીવાભાઈ બોલું. હવે ઓલા સરપંચ હારે મેં વાત કરી કે કામ મેં મને મટીરિયલ તો નખાવી દીધું, કાલ 1-2 દીમાં કામ ચાલુ કરવાનું છે કે. પણ એને કહી તું 2 મહિનાથી ઓલા 3 જણા 3 આગેવાન છે હતા પણ એને 2 મહિનાથી તું લબડાવે કે કામ પૂરા થઈ જાય તે ચાલુ કરવું જોઈએ. શું કરવું છે? એ 2 મહિનાથી સતત તમે 3 આગેવાન ફોન કરી છે ને તો 2 મહિનાથી લબડાવે છે કે આજ ચાલુ કરીને કાલ ચાલુ કરીને એમ. એને માલ નાખી દીધો ત્યાં? માલ એક ગાડી બેલા ખાલી નાખ્યા છે હજી. એ કે રેતી મેં નાખી દીધી, કપચી નાખી દીધી, મારે દોઢનો બીમ ભરવો છે કે. એ બરોબર છે, 2 મહિનાથી લબડાવો છે, 2 વર્ષથી તો પીડ્યું હતું. અત્યારે એને કામ ચાલુ કર્યું, આ માલ નાખ્યો કે નથી નાખ્યો એમ કયો તમે? એ માલ તો ઈ ખાલી એક ગાડી બેલા નાખ્યા છે ને ઈ અમે બાંધી નખાવ્યા માથાકૂટ કરી. અત્યારે રેતી ને કપચી એવું કઈ ત્યાં નથી? ના રે ના એવું કાંઈ નથી. 2 મહિનાથી જ લબડાવે છે અમને, કાલ ચાલુ કરી. મને એવું કીધું કે રેતી કપચી ત્યાં પડી છે, એક ગાડી બેલા આવી ગયા છે. ઈ સરપંચ જે છો ને ઈ બધાને એમ જ કહે છે, સમજાણો? એમ નહીં, તમે પેલા સ્થળ ઉપર જાવજો અને ફોટા પાડીને મને મોકલો છો શું માલ આવ્યો. એ કે હું કાલથી કામે ચાલુ કરવાનો છું. કોક તમારા ન્યાના છતાપરના ઓલા અરવિંદભાઈ નું નામ દીધું એને મેં કામ આપ્યું હે. ઈ બરોબર છે પણ ઈ 2 મહિનાથી અમે આમનામ જ કહે છે. તમને જે જવાબ આપ્યો ને એવો જ અમને આપે છે. હા પણ હવે મને એવું કીધું કે અરવિંદભાઈ ના મેં કામ આપ્યું છે, અરવિંદભાઈ કાલથી ચાલુ કરવાનો છે, માલ મેં ત્યાં નાખી દીધો છે. એટલે હવે તમે ત્યાં રહ્યો છો, તમને ખબર હોય અને માલ નાખી દીધો તો મને ફોટા પાડીને મોકલો. અટાણે તો હું જો ઓલા છોકરીના નંબર ઉતરાવવા ગોંડલ આવ્યો છું, બરોબર? અટાણે ગોંડલથી હું તમને વાત કરું છું. અરવિંદભાઈના નંબર છે તમારી પાસે? અરવિંદભાઈના નંબર નથી. હું તમને પાછો બપોરે હું ઘરે જઈ અને સ્થળ ઉપર તપાસ કરી, બરોબર, અને તમને પાછો ફોન કરું છું. ભલે. અને એ બધાને એમ જ જવાબ દે. 2 મહિનાથી તમને એમ કહે છે કે આજ ચાલુ કરું, કાલ ચાલુ કરું. પેલા અમે 2 મહિના પહેલા ફોન કર્યો, એમ કીધું તું ને રૂબરૂ તો કે ઓલા કરી કામ રાખ્યું ગોંડલ પૂરું થઈ જાય. કીધું હાલ 4-5 નો ટાઈમ દઉં છું. એટલે 4-5 દી કામ પૂરું થઈ ગયું તો કે બીજે કામ રાખ્યું છે એનું પૂરું થઈ જાય કે થોડું મુકાવે. મેં આપણે ગોંડલ ની વાત હતી કીધું, બરોબર? તો ગોંડલ કામ મેં કીધું પૂરું થઈ જાય વાંધો નહીં. તો પછી બીજા કામ ની ક્યાં વાત આવતી? ત્યાં 2 મહિનાથી એમ કહે છે. હા, હવે મને એને કાલનું કીધું છે, બરાબર. હવે તમે કાલે સ્થળ ઉપર જઈજો, શું માલ આવ્યો છે, કામ ચાલુ કર્યું કે નહીં એ મને કહેજો ખાલી. પછી આ 23-24 નું કામ છે તો કે અટાણે કેમાં ચાલુ કર્યું? તો 23-24 નો કરે તમારે એમ ન કહેવાય ને? એ કે આ તમારા સમાજના વિવાદ કરે છે. હું કામ ચાલુ કરું છું, એક ભાઈ કે એમને આમ કરવું છે, એક ભાઈ કે આમ કરવું છે, બરાબર. મારી વાત તમે સાંભળો. તમે અહીંયા સત્તા પર આવીને અમારા સમાજને પૂછો ને તો તમે નક્કી થાય. બાકી સરપંચ જે રહ્યો ને એ ખોટી નો છે. હા, હવે એ એમ છે કે તમે તમારી સમાજના જીવાભાઈ સિવાય ગમે તેને પૂછો કે. પણ તમે ગમે અહીંયા આપડા મીટિંગ ખાંચે લઈ, બરોબર, તમે અહીંયા આવો એટલે તમને નક્કી થાય કે સમાજ હાચો સરપંચ હાચો એમ. હવે એ બધું પછી પેલા તમે તપાસ કરો તો નક્કી થાય ને. બાકી ફોન માં તો તમે એમ જ કહેવાનું છો, તમે માનવાના છો. હવે તમે એક કામ કરો, કાલે એ કામ ચાલુ કરે છે કે નથી કરતા એ મને કાલ કયો, બરાબર. તમે કાલ નો ટાઈમ આપું છું. કાલે કામ ચાલુ કરે છે નથી કરતો હું તમને પાછો ફોન કરી. તો 2 વર્ષ સુધી અમને રહ્યો બધે દિવાલ થઈ ગઈ ને આપડી રાખી દીધી. હા, હવે હું તમને શું કહું છું, તમે કાલે ત્યાં જાવજો, માલ નાખ્યો, કામ ચાલુ કર્યું ન કર્યું મને કહેજો. 2015 માં જે જૂની દિવાલ કરી ને અહમદભાઈ, ઈ દિવાલ અમે કીધું તો ભાઈ તું નીચે પાકું કરીને દિવાલ અત્યારે જો ફાટી ગઈ છે તો પછી નબળું કામ કરે તો પછી શું કરવાનું? ઈ મને એવું કે તમારા સમાજના મેં કામ આપ્યું હતું ને એને લોટ પાડીને લાકડા કરી નાખ્યું. એટલે મારે એવું નથી કરવું, મારે સારું કામ કરવું છે. લોટ પાણી લાકડા કર્યા તો વિરોધ કરતા હોય ને તો એ અમારું હાથું છે કે એનું હાથું? હવે તમે કાલે જોવો એ શું કરે છે ઈ અને મને કયો. ઓછામાં ઓછો હત્તાપર ની અંદર 1.5 થી 2 કરોડ નો ભ્રષ્ટાચાર આપ્યો. કામ બધા નબળા જ કર્યા છે તો પછી વિરોધ થાય કે ન થાય? પણ ભ્રષ્ટાચાર આપ્યો તો ખુલ્લો પાડો. તમે અત્યારે આ કામ નું મને જે કહો છો ને એ તમે કાલે મને જવાબ દો શું કરે છે. આખા કામમાં છે ને કામ નબળા જ કર્યા છે એટલે અમારો વિરોધ થાય છે કે આપણે આપણું સમાજ નું કામ છે ને સારું કરવું, નબળું નથી કરવા દેવું. એટલે ભાઈ ને વિરોધ થાય, સમજાણું? એમાં કઈ પૈસા મળે એમ નથી. કાલે એને કામ ચાલુ કરવા દો, ઘરે એક નથી કરતો એટલું મને તમે કાલે કહી દો. મેં એના ઓલા ટીડીઓ સાહેબ ને ઓલી મોકલી છે 3 તારીખે અરજી હોતી. એ તો મેં જોઈ, પણ હવે હું તમને શું કઉ છું એ સાંભળો તમે.
હા હું તો સાંભળું છું ને. એને મને એવું કીધું કાલે ઈ અરવિંદભાઈ કામ ચાલુ કરવાના છે, એટલે મેં અરવિંદભાઈ ના નંબર એની પાસે માંગ્યા છે, હા અને તમે સ્થળ ઉપર જઈજો એ શું કરે છે. હા હા હો હા તે વાંધો ને હાલો કાલ સ્થળ ઉપર તપાસ કરીને પછી તમને હું ફોન કરે. ફોટા પાડીને દઈજો મને. એ હા હા ફોટા ફોટા બધું પાડીને મોકલાવે. ભલે ભલે. એ હા હા. હાલો. હા સરપંચ બોલો સત્તાપર ગામના. હાજી. હા રાજકોટ થી અનુસૂચિત જાતિ સામાજિક આગેવાન અમન ગોહિલ બોલું છું. બોલો ને સાહેબ. હવે તમારે કઈક ને ઓલા અનુસૂચિત જાતિના શમશાનનો શું પ્રશ્ન છે? કાંઈ છે નહીં. હમ? કાંઈ છે નહીં. તો એનો કઈક કમ્પાઉન્ડ હોલ મંજૂર થઈ ગયો છે ને તમે કરતા નથી ગયો. મેં તો હું કરાવું જ નહીં ને, મંજૂર મેં જ કરાવ્યો તો હું ન કરું ને મારે ન કરવો હોય હમ? તો હું મારે કરવો ન હોય હમ. તો હું પેલા જ ન કરાવું ને. એટલે કઈક 23-24 માં તમારે કઈક એની ગ્રાન્ટ આવી ગઈ છે 5 લાખ રૂપિયા, ને કામ તમે ખાલી પાયા કર્યા પછી કઈ કર્યું નથી કે એવું? ના બાપા ના, હમ? એવું નથી. અમારો સમાજ રહ્યો ને હમ. એમાં કારીગર તો બધા કડિયા કામ વાળા કારીગર રાજા હોય, હમ. એટલે એક આમ કહે ને એક આમ કહે ને એક આમ કહે ને એક આમ કહે. હમ. આની પેલા જે બનાવ્યો હતો ને એને જ હમ. મેં આપી દીધો હતો, સમજી ગયા. હમ. અને કાલે અથવા પ્રમ દિવસે કામે ચાલુ થઈ જાય, મટીરિયલ બધું પડી ગયું હોય હવે મને ત્યાંથી ફોન હતો કે તમે ના લગભગ ઈ રહ્યા ને ભાઈ જીવાભાઈ નો ફોન હશે તમને. હા હા જીવાભાઈ નો. હા જીવાભાઈ ને એને કઈ કામ છે નહીં આના સિવાય. હમ. એમાં જે રહ્યા ને એમાં એક લોકો કે તરીએ મને બીમ ભરી દો ને, એક કે વચ્ચે ભરી દો ને, એક કે ઉપર ભરી દો. હમ. હવે પ્લાન પ્રમાણે એ લોકોને હાલવું નથી, એટલે મેં મારી રીતના નક્કી કરીને જે વચ્ચે જે બીમ રહ્યો ને અમારે ત્યાં કાળી માટી વધારે છે, સમજી ગયા. એટલે પેલા કે બીમ અમારે નથી લેવાનું, પછી મેં એને 1.5 નો પ્લિન્થ બીમ લેવડાવ્યો છે ત્યાં કાળી માટી એટલે બેહે નહીં એટલા માટે. એટલે એટલા માટે એ લોકો ઘડી કામ ને ઘડી કામ કરતા હતા ને, તમારા ને તમારા સમાજનો ઇસ્યુ હતો એના હિસાબે મોડું થયું હોય. બાકી મારે જો કરવું ન હોય ભાઈ તો હું મંજૂર જ ન કરું ને, મારા હસ્તક જ મંજૂર કરેલ છે. ના ના વાત સાચી, નથી કરવું એવું હું તમને નથી કેતો, પણ એ લોકોનું કહેવાનું એવું છે કે જે તે સમયે પાસ થયો ને એમાં કામ આ ત્યારે મને તમે તમે હાચા મુસ્લિમ સમાજનું સ્મશાન નો કમ્પાઉન્ડ વોલ થઈ ગયો બરાબર, બે નું હા હારે એ જ થઈ પાસ ગયો. થયેલું હતું. હા હા અને ઓકે ઓકે થઈ ગયો. આનું તમે હજી કર્યું નથી, 2 વર્ષ જેવો સમય થયો તોય. એમાં તમને મેં એક પ્રશ્ન તો આવડો તો કીધો તમને, મેં આ જે પ્રશ્ન કર્યો ને કે વારા ઘણી ફેરવા રાખી, એક કે આમ કરવું છે, એક કે આમ કરવું છે, એક કે આમ કરવું ને એક કે આમ કરવું છે. પછી મેં એને બધાને સમજાવી અને મારી રીતના જે પ્લાન પ્રમાણે આવે ને 1.5 નો નીચેનો બીમ રહી અને 1.5 નો બીમ મેં રાખી દીધો. ત્યાં કાલે બધું મટીરિયલ પડી ગયું હે, કાલ અથવા 15 દિવસની તારીખમાં ચાલુ થઈ જશે. ત્યાં આ મટીરિયલ લોકો પડી ગયું છે. મટીરિયલ પડી ગયું, રેતી પડી ગઈ, કપચી પડી ગઈ અને બેલા પડી ગયા. હા, તો કાલે મને એનો તો ફોન એ આવ્યો. પણ એને એ સિવાય કઈ કામ નથી બીજું કે હમ. બીજો ઇસ્યુ હોય એનું તો શું કરો તમે મને આવી રીતના આમ કહો, બીજા ભાઈ મને આવી રીતના આમ કહો, તો મારે તો બધાયનું સાંભળવાનું ને ભગવાન. ના ના તમારે તો શું છે કે જે પ્લાન મુજબ પણ એવું મંજૂર નથી થયું હોય. એવું નથી કરવું ભગવાન, એને પ્લાન મુજબ એવું નથી કરવું ભાઈ, તો હું શું કરી લઉં. ના ના પ્લાન મુજબ જ થાય, કોઈના કહેવાથી ન થાય. તો એ લોકો એનો ઘરનો પ્લાન કે એક આમ કે ને એક આમ કે, તો મારે થોડીક નિરાત રાખી અને હા. થારે પડે પછી બધાને સમજાવીને કરવું પડે ને. હા એટલે 2 વર્ષ જેવો સમય થયો એનું હા કહેવાનું એવું છે. પણ આમાં નામમાં ઇસ્યુ હાલે ને, ઈ ભાઈ બીજું આના સિવાય કઈ કામ નથી ભાઈ ને. ના ના વાત સાચી, પણ વિવાદ ન થાય અને સુમેળે તમારા ગામ મેળે પતી જાય એવું કરો અને એનું કામ ચાલુ કરાવો. ચાલુ બરોબર. જ કામ થઈ જાય ભગવાન, કામ ચાલુ જ થઈ જાય. તમને પેલો તો પ્રશ્ન હું તમને આ કરું, મારે ન કરવું હોય તો હું લઈ આવું જ નહીં. પણ તમે લઈ મને આવ્યા. ઈચ્છા હે, મને શોખ હતો કે મારે કરવું હે, બરોબર છે, તો હું લઈ આવ્યો છું, બરોબર છે. અને પણ મારે એનું કરવું હોય છે એ 100% ની તમારી વાત સાચી છે, પણ તમે આવી રીતના કરે એટલે મેં કીધું તમે બધા નક્કી કરીને મને કહો ને એ પ્રમાણે તમને હું કરાવી દઉં એમ. એનું અને આ કહેવાનું ભાઈ શું છે. રહ્યા ને, આ પણ તમને જે ભાઈ રહ્યા ને એ ભાઈ બીજાને પૂછી લ્યો તમે. મારા ગામમાં 25-30 ઘર છે, 30-40 ઘર છે, બીજાને પૂછી લ્યો તમે. એ ભાઈ નાના સિવાય બીજું કઈ કામ નથી. ના ના હું તમને શું કઉ છું કે એનું કહેવાનું એવું હતું કે જે તે વખતે આ મંજૂર થયા ને ત્યારે મુસ્લિમ સમાજ નું કમ્પાઉન્ડ ઓલે પણ શમશાન નું. એ લોકોએ તમે મને તમે પેલા એક મિનિટ સમજો. તમે આજુબાજુમાં તમારા જે હોય ને, જેમાં બાજુમાં દાખલા તરીકે મગાભાઈ તમારા સરપંચ રામોદવાળા છે, મનસુખભાઈ રામોદવાળા છે, એને એ તમારા આગેવાન છે ને, એનો તમે રિવ્યુ લઈ લ્યો, મારો રિવ્યુ લઈ લ્યો એની પાસે તમે. ના એટલે તમારી તમને વાત આખો ઉપર આઈડિયા આવી જાય, વાત આખો ઉપર આઈડિયા આવી જાય ભગવાન તમને. વાત ઉપરથી ખ્યાલ આવી જાય, પણ કહેવાનો મતલબ ઈ છે કે વિવાદ ન થાય એનું કામ ચાલુ કરી દો એટલે એને એમ થાય કે ભાઈ કામ કરે છે. એનું કહેવાનું એમ છે કે 2 વર્ષ થયા તો એને પાયા સિવાય કાંઈ કર્યું નથી.
બરાબર. પણ હું તમે એવું તમે કહેશો સાચા હો, કામ તમે સાચા 2 વર્ષ થઈ ગયા સાચા હો તમે, હું એક તમે સાચા છો એમાં હું ના નથી પાડતો, પણ મને આ પ્રશ્ન નડતો હોય તો હું શું કરું કયો જી? હા, એ જીવાભાઈ ને હું ફોન કરીને કહી દઉં છું, અને તમે અત્યારે મટીરિયલ નાખ્યું હોય ને, કામ ચાલુ કર્યું હોય ને. ચાલુ નથી કર્યું, કાલે કારીગર આવશે. અત્યારે કાલે એમાં પ્રમ દિવસે રેતી પડી ગઈ, આઈટી રેતી પડી ગઈ છે, કાલે કપચી પડી ગઈ છે, 8 દિવસ 10 દિવસ પેલા બેલા નાખી દીધા છે આખી ગાડી. હમ. ચાલો એક ગાડી બેલા રહ્યા ને, બેલાની અત્યારે થોડીક શોર્ટેજ છે, હમ. એટલે બેલાની 2 ગાડી બેલા આવે છે એમાં, એટલે બેલાની થોડીક શોર્ટેજ છે. મેં કીધું 2-5 દી તમે ઝાડવો ને તો બેલાનું સેટિંગ હું કરી લઉં ને નખાવી દઉં અને ચાલુ થઈ જાય. તમે મેં એને ઈ કીધું, મેં કીધું તમે ઉપાધિ કરો માં, વિન્ડો હું તમને કમ્પ્લીટ કરાવી દઉં છું. અને મેં ભાઈ મંજૂર કરાવ્યો તો મારે કરવું હોય તો જ કરાવ્યો, નકર તો હું ના કરું જ નહીં ના પહેલેથી. ના એવું ના થોડું હોય ભગવાન. તમે પણ હાચા તમે છો. એક વખત આવી અને તમે જોઈ લ્યો, તમારા સમાજમાં તમે આવી હમ. અને તમે જોઈ લ્યો કેટલું કામ છે ને કેટલું હું છે, ક્યાંય કાચી બજાર નથી. તો ભલે મેં ભલે. એમને મારા દસ્તક કરેલું હોય તો મને એવું કદાચ એવું કઈ હોય તો હું કરું જ નહીં ને ભગવાન. કાંઈ વાંધો નહીં, કામ ચાલુ થઈ ગયું હે ને, મારું કહેવાનું ઈ છે. મટીરિયલ પડી ગયું છે, ચાલુ નથી થયું, ચાલુ 1-2 દિવસમાં થઈ જાય છે. મટીરિયલ બધું પડી ગયું ટોટલ. બસ ચાલુ થઈ જાય. ચાલુ થઈ જાય ભગવાન, કરવાના જ હોય ભાઈ. અમારે તો કોઈ આમ કે તો કોઈ આમ કે, બધાને સમજાવી અને થારે પાડવાનું હોય, બધા સમજી ગયા. હવે હા. એક જણો મને કે તમે આમ કરો ને, એક કે તમે આમ કરો, એક કે તમે આમ કરો, તો મારે એને બધાને થોડુંક ઝડપેટ રાખી ના ના, અને પ્લાન પ્લાન મુજબ પ્રમાણે કરવાનું આપણે હોય. પ્લાન મુજબ જ મુજબ થાય. કરતા. આની પહેલાનો જે કમ્પાઉન્ડ રહ્યો ને હમ. એ તમારા સમાજને મેં આપ્યો હતો. તમે 1 મિનિટ મને સાંભળો. હા. હવે એને જ મેં આપ્યો તો, એ કમ્પાઉન્ડમાં તૈડા પડી ગયા ને ફાટી ગયો ને, એને લોકોને જ કરવા મેં આપી દીધો. તમારે જેવું કરવું હોય એવું કરો. તો એ લોકોએ તેથી તાકડ ધીના કરી અને પૂરું કરી દીધું. અત્યારે ફાટી ગયો. મારે મેં એને એવું કીધું કે મારી આબરૂ નથી જ કાઢવી. મારું કામ કરેલું છે ને એમાં મારે હું 1.5નો બીમ જ મારું છું. કાળી માટી છે ને, એટલે 1.5નો બીમ મારીને એની માથે હું લઈ લઉં ને, એટલે ભવિષ્યમાં આજીવન એને કોઈ દી કાંઈ ના નો ના, થાય. સાચી તમે વાત છે. સમજી ગયા. પણ બીજા રહ્યા ને તમારા બીજા કારીગર રહ્યા ને કે એવું નથી કરવું, આમ કરો, એવું નથી કરવું, આમ કરો, ઓલું આમ કરો, ઓલું આમ કરો. મેં કીધું તમે મને મારી રીતના કરવા દો ને એટલે વ્યવસ્થિત થાય એમ. તો અત્યારે તમે કોને કામ આપી દીધું કોઈને? આ કામ દેવાઈ ગયું, તમારા જ સમાજના હે. આપી દીધું હોય ને, શું નામ? હા, એ ભાઈ અરવિંદભાઈ છે. એ થઈ અરવિંદભાઈ. જાય 2 દિવસમાં. તમને કાલે કા પરમ દિવસે ચાલુ થઈ જાય. ખુમાણ. અરવિંદભાઈ ખુમાણ. હા, તમારું નામ શું? વિક્રમભાઈ મહેતા, સતાપર સરપંચ. વિક્રમભાઈ મહેતા. હવે મને અરવિંદભાઈ નો નંબર મોકલશો? અરવિંદભાઈ હા, જે તમે કામ જેને આપ્યું. હાય કરીને નાખો, હાલો નાખ દો મસુને. હા, હાલો મોકલો. અને આ ભાઈ રહ્યા ને ભાઈ, હમ. આને કઈ કામ નથી હમ. આના ના, સિવાય. એ તો બરાબર છે, પણ અમને તો શું છે કે અમે જો તમને એને સાંભળીને તમને સાંભળી, હા અને બસ. અમારું તો કામ શું હોય, વિવાદ અટકે એવું, વિવાદ થાય ના ના એવું ન ના હોય. થાય. હું એ વ્યક્તિ, હું એ મહિલો વ્યક્તિ નથી ભગવાન. કારણ કે તમારે ઓલા સત્તાપરમાં 2 વર્ષ પેલા ઓલા ભાઈ દવા પીને ગુજરી ગયા, ખબર છે ઓલો? હવે ઈ ઇસ્યુ રહ્યો ને ભગવાન, ઈ હા, ઇસ્યુ તો હવે એને બેને એમાં ખબર હોય, એમાં આપણે નથી એમ પડતા. નહીં, એમાં હું આવ્યો તો ત્યાં સત્તાપર. હા હા હા, ત્યારે આવ્યા છે. હું આવ્યો તો 2 વર્ષ પેલા. હા હા. એટલે ઇસ્યુ ની વાત નથી કરતો, પણ ત્યારે હું સત્તાપર આવ્યો તો એમ હું કહું છું. ના તમ તાર આવો, ગમે ત્યારે આવો, ફોન કરો મને. ભલે ભલે, હું તમને હાઈ કરીને મોકલું. મને ઓલા ભાઈ કામ આપ્યું એના નંબર આપો, એ કાંઈ વાંધો નહીં અને આ ચાલુ વેલા તકે કરાવી દેજો. ભલે. ભલે ભલે. હલો. બોલો બોલો. અરવિંદભાઈ ખુમાણ બોલો છો? હા. એ રાજકોટ થી અનુસૂચિત જાતિ સામાજિક આગેવાન અમનભાઈ ગોહિલ બોલું છું. બોલો બોલો અમનભાઈ. તમારે ત્યાં કઈ પેલું સમસ્થાન અનુસૂચિત જાતિ નો શું વિવાદ છે? અમારા ગામમાં હા, સત્તાપર ને તમારે? નહીં, મારું તો ખરેડા ભાઈ. પણ સત્તાપર તમે કઈ કામ રાખ્યું અનુસૂચિત જાતિના સમસ્થાન નું? હા, અનુસૂચિત જાતિ નું સ્મશાન નું હજી તો માલ નાખ્યો છે, હજી કામમાં તો કઈ થયેલું નથી. 2 દી પછી ચાલુ કરવું છે. માલ શું નાખ્યો? માલ કપચી ની બધું નાખ્યું રેતું. હા, એટલે મેં હમણાં સરપંચ સાથે વાત કરી, એટલે સરપંચે તમારો નંબર આપ્યો કે ભાઈ અમે કાલથી કામ ચાલુ કરવાના છે ને અરવિંદભાઈ ને કામ આપ્યું છે. હા, એટલે એ આપડે કામ રાખ્યું સમજ્યા. આપડે અનુસૂચિત જાતિ નું કામ છે ને, હા. એટલે સરપંચ મને કહે છે હું બધા ગામડાના કામ કરતો હોય, એટલે મને અરુણભાઈ તમે આ એક કામ કરતી હો ને, કઈ કામ વ્યવસ્થિત સારું કરી દે, કાંઈ વાંધો નહીં. એટલે હજી કાલ મુહૂર્ત કર્યું છે સમજ્યા, રેતી કપી કાલ હજી નખાવ્યા છે. એટલે કેદી ચાલુ કરવાના છો? આમ તો હવે કાલ કે પરમથી ચાલુ થાય. કાલ કે પરમથી? અને આ વરસાદ પાછો અમીનભાઈ લોહી પીવે ને, એટલે હા. એમાં પાછું ત્યાં માલ છે એવું પોઝિશન નથી ને, એવી બધી મગજમારી ઘણી. હા, એટલે કાલે મને ત્યાંથી ત્યાં આપણી સમાજના ઓલા સ્થાનિક આગેવાનો હોય ને, એનો ફોન આવ્યો હતો કે
2023-24 માં કે મંજૂર થઈ ગયેલું છે? સાહેબ જો એમાં હે ને તમને કહું, હમ. મંજૂર થઈ ગયેલું 2023-24 માં હોય ને પછી આ લોકો ખોટી અરજીઓ કરી રાખે. આપણા વાળા એક તો જે માંડ કરીને અનુસૂચિત જાતિ મોરચામાંથી ક્યાંક ગ્રાન્ટ આવી હોય હમ. સ્મશાન ને લગતી, આપડા કદાચ દલિત સ્મશાન હોય કે હમ. દલિત વાસ હોય એની અંદર પેવર બ્લોક આવ્યા હોય તો જે નાણાં પંચના આવ્યા હોય તો 40-50 હજાર ટૂંકો સમાજ હોય, 7-8-10-15 ઘર હોય, હવે એમાં 40,000 રૂપિયા આવ્યા હોય 5 તો એક લાખ ફેરી, આવ્યા, 5 એટલે લાખ આના આવ્યા 5 લાખ રૂપિયા હે, આના તેને બિચારા નખાવ્યા 5 લાખ રૂપિયા. છે. હા એટલે હું સરપંચ અરવિંદભાઈ હું કઉ છું કે ઈ જે હમ, હોય ઈ, હમ, હમ. પણ આપણી સમાજના એવું કહેતા હતા કે ત્યાં 2 વર્ષથી કે મંજૂર થઈ ગયેલું આ કામ કરતા નથી. નો એટલે કરતા હોય એનું કારણ એક વખત સમજી લ્યો તમે એટલે કે મેં હું સરપંચ તમારી, આજે વાત કરી એટલે મને કે ભાઈ હું 2 જ દિવસમાં ચાલુ કરવાનો છું, મેં માલ નાખી એનો દીધો. વાક નથી, ખરેખર સરપંચ નો વાક નથી યાર. આપડે ખરેખર કોક ઉપર ઢોળી દઈને દોષ દીધા રાખી એનો મતલબ કઈ નહીં. કાંઈ આપડે વાંધો હરી નહીં. કર્યા રાખી, આપડે હવે હરી કર્યા રાખી હવે અને કામ નો થાય એનું કારણ પછી સરપંચ ઉપર ઢોરી દી ન હાલે ને. ના ના, તમને સાંભળ્યા, મેં સરપંચ ને સાંભળ્યા, ઓલા ભાઈ ને સાંભળ્યા, આગેવાન હમ ને. હમ હવે હમ હમ. તમે 1-2 દી માં કામ ચાલુ કરવાના છો ને, એ ફાઇનલ છે ને? ના માલ યાર ક્યારે નાખી દીધો હોય છે, આપડે 50,000 નો માલ નાખી દીધો હોય. હા તો બસ એટલે કામ ચાલુ છે, 1-2 દી માં કરવાના છો ને? હા 2 દી માં કામ ચાલુ કરવું છે, એટલે 2 દી માં એટલે કાલ પરમ દી જ કામ ચાલુ થાય. માલ આપડે હજી ઓલરેડી કાલની તારીખમાં નાખ્યો સમજ્યા. હમ. હવે આપણા સમાજના પાછા મજૂરી આવતા હોય એટલે ઈ રાણા કહેવાય. હમ. હવે રાણા ને આવવું હોય તો ઈ એટલે બીજું બધું સેટિંગ કરીને પછી આવે ને. કાંઈ હવે વાંધો નહીં. હવે હરીનભાઈ તમે ઈ કામ ચાલુ કરી દો અને ઈ વહેલી હા તકે પૂરું થાય ને વિવાદ ન થાય એવું કરી દેજો, બરાબર? ના ભાઈ ના, એને ગાઈડ નું જે ઓલી પ્લિન્થ બીમ નહોતો ને એમાં, તો હમ. એને રિવાઇઝ એસ્ટિમેટ કરાવી પ્લિન્થ બીમ બિસાડાઈ લેવરાયો. ભાઈ આ વિન્ડો ભવિષ્યમાં કોઈ દી ફાટે નહીં સમજ્યા, ત્યાં ગોરમટાનો ભાગ છે. હમ. એટલે એની ગણતરી એવી કે આ પેલા જે 10 વર્ષ પેલા વિન્ડો પેલો થયો હતો ને બાજુમાં, હમ. ઈ માં તૈડા પડી ગયા. આ કહે કે આપડે પ્લિન્થ બીમ કરીને તો આ કોઈ દી ડેમેજ ન થાય. એટલે એનું કહેવાનું સાચું બિચાડે, ગાઈડ નું એને એસ્ટિમેટ રિવાઇઝ કરીને સારું એસ્ટિમેટ બનાવડાવ્યું. ભલે ભલે, હવે ઈ તમે કામ ચાલુ 1-2 દી માં કરી નાખજો, બરાબર? ના ના યાર, માલ આપડે ક્યારે નાખ્યો હોય છે, આપડે ઘરની તૈયારી કરી તો અગાઉ વસ્તુ તો જોઈ ને પેલા. ના ના, એટલે સરપંચે કીધું ભાઈ માલ નાખી દીધો, તમે હા અરવિંદભાઈ એટલે ને પૂછી જોવો, એટલે જ મેં તમને ફોન કર્યો. કાલે જ હજી માલ નાખ્યો. હવે એમાં પાછું લોથડા વાળું કામ હાલે સમજ્યા. તો હમ. ઓલા બ્રિજ ના કામ ને બધે જે વિકાસ પથના ઓલા ગામડામાં રોડ હાલતા હોય ને, હમ. સિમેન્ટ રોડ, હવે 1.5 ફૂટના રોડ હોય, ભૈડિયા વાળા ને બધી કપચી ન્યા જ જાય. કાલ હમ. માંડ સેટિંગ કરાવીને માલ નખાયો. ભલે ભલે. પૈસા દેતાય ગજનો માલ નથી મળતો, એના જેવું થઈ ના સાચી વાત ગયું. છે, પણ હવે આ કામ ચાલુ કરી દેજો એટલે એને એમ થાય અરે કે ચાલુ કરી દીધું. ના ભાઈ, અને પછી જો હું તમને કહું, હમ. આપણા સમાજનું છે, આપણા સામાજિક, તમે આગેવાન છો એમ હમ. સામાજિક આગેવાન હું છું. હવે હમ. આપડી ખોટી પછી નો જોતી હણી કાઢવા આવે ના એ ખોટું તો તો કોઈનું ન હાલે, પણ એમ કે હા એમ અમને તો એમ કે આવા ફોન, આપડે અમને ફોન આવતા હોય એટલે અમે જો 2 પક્ષને સાંભળી, બરાબર? હા અમે એટલે તાત્કાલિક મારા જે લેવલ તમે સાંભળ્યું એમાં કઈક તથ્ય તમને દેખાણું કે નહીં? ના, સરપંચ ની વાતે વ્યાજબી છે, તમારી વાતે વ્યાજબી છે, અને હા ઓલા આગેવાન જે કહેતા હતા એની વાતમાં જરાક મને ઓલું લાગ્યું. તો એવું છે અમીનભાઈ, હમ. આ જે મારા ગામમાં જે કામ છે ખરેડામાં માની લ્યો તો હમ. અનુસૂચિત જાતિ વિસ્તારના જે કામ હોય, ગામના કામ હોય, અમે સાથે રહીને કામ કરાવીએ. ભાઈ અમારા સ્મશાન માલો 5,000 નો ખર્ચો કરો તો હમ. પંચાયત જેસીબી હલાવીને બાવડા છે, કાતે છે, એવું હમ. કઢાવી દે. હવે હમ. પછી આપડે પંચાયત નું બીજું કામ હાલતું હોય ત્યાં 5,000 ની માંગણી કરી હરિયું કરી દી તો ના ચાલે ને યાર. હમ. એટલે એવા 2-4 તો એ હોય જ, પણ તમે એટલે તમારું કહેવાનો મતલબ એ આપણો સ્વાર્થ ની વાત થઈ. હમ. આપણા સામાજિક કામની અંદર જો કાંઈ સરપંચ આડાવડા થતા હોય તો આપણે એને કહી શકીએ ભાઈ આમાં તમે બાવળિયા કેમ નથી કાઢી દેતા. હમ. એ આપણો પ્રશ્ન વ્યાજબી. હવે બાવળિયા કાઢી દીધા હોય ને પછી બીજું કામ ચાલુ કરે ત્યાં આંગળીયું કરી હતી આપણો હાલે. હા એટલે એ કહું છું ને 2-4 એવા હોય, પણ તમે આ સ્મશાન નું કામ વહેલી તકે શાંતિપૂર્ણ પૂરું થાય હા એવી હા રીતે હા કાલથી ચાલુ કરી દો, બરાબર? અને ચાલુ ના ના કરો ડન એટલે ડન ડન, હું તમને રિંગ કરીશ એમ કે. ભલે ભલે અરવિંદભાઈ, હા ઓકે, હા આવજો. સારું. હા હા હા.